આપણી એમઆઈ લાઇફસ્ટાઈલની પ્રોડક્ટના કારણે આપણને બેસ્ટ રિઝલ્ટ એક ગામથી. તો આપણે સરના મોઢેથી સાંભળીશું. સર, તમારું નામ શું? મહેશભાઈ પૂનમભાઈ ચૌહાણ. મહેશભાઈ પૂનમભાઈ ચૌહાણ. ઓકે સર, આ ગામનું નામ શું? અરેરી. અરેરી. ઓકે. તાલુકો કયો લાગે? તાલુકો મહેમદાવાદ જિલ્લો ખેડા. મહેમદાવાદના જિલ્લો ખેડા. તો સર, શું પ્રોબ્લેમ હતો તમને? પહેલાં કંઈ નહીં, ઊભી જ રહેતી. ઓકે, મતલબ તમારો આ છોકરો છે, મતલબ એને પ્રોબ્લેમ હતો, મતલબ કે સૂઈ રહેતો હતો પહેલા. મતલબ આ પ્રોબ્લેમ ક્યારથી હતો? જન્મે ત્યારથી. ઓકે. તો સરનું કે જ્યારે જન્મ થયો ત્યારથી લઈ અને એમનો બાબો મતલબ ચાલતો નહોતો, એ તો ડોક નાખી દેતો હતો, પ્લસ સૂઈ રહેતો હતો મતલબ. પણ આજે આપણી પ્રોડક્ટ મતલબ માય લાઇફસ્ટાઈલની પ્રોડક્ટ શૈલેષભાઈ સરના થ્રુથી મતલબ એમના સંબંધી થાય તો એમના માય લાઇફસ્ટાઈલની પ્રોડક્ટ લીધી. જેની વાત કરું તો ન્યુટ્રીલાઇફ જોડે જોડે એક આપણી નેટસેમ કેપ્સ્યુલ અને બીજા નંબરે વાત કરું તો ચંપી ચેમ્પિયન તેલ. આપણી આ ત્રણ પ્રોડક્ટ એમને વાપરી અને એક સારું એવું રિઝલ્ટ મળ્યું. પણ રિઝલ્ટ તો મળ્યું, પણ એની જોડે વાત કરીશ કે જ્યારે જન્મ થયો ત્યારથી લઈને અત્યાર સુધી મતલબ એમને ઘણી બધી પ્રોડક્ટોની માર્કેટની અંદરથી લીધી, યા તો દવાખાના બી કર્યા, પણ રિઝલ્ટ મળતું નહોતું. પણ આપણી માય લાઇફસ્ટાઈલની પ્રોડક્ટ લેવાના કારણે આજે એક ન્યુટ્રીલાઇફ, ચંપી ચેમ્પિયન તેલ અને નેટસેમ કેપ્સ્યુલ આ ત્રણેય વસ્તુ વાપરી અને વાપરવાના કારણે આજે સારામાં સારું રિઝલ્ટ મળ્યું. ઓકે, તો મતલબ એને આપણે થોડું ચલાવી જોઈશું સર. નીચે તારા મમ્મી જોડે જા બેટા. ઓકે ઓકે, તમે જોઈ શકો છો. ઓકે, તમે જોઈ શકો છો કે આજે એ દિવસે મતલબ ચાલતો નહોતો, પણ આજે મતલબ ચાલી શકે સારી રીતે. અને આ એમના ફાધર છે, મતલબ પેલી બાજુ એમના મધર છે, અને જોડે જોડે આ એમના મોટા ભાઈ છે. બી આપણે પૂછીશું સર શું પ્રોબ્લેમ હતો છોકરાનો? બરોબર. ઓકે, અને ચાલી બી નતો શકતો? હા. ઓકે ઓકે. અત્યારે હાલ કેવું સર આપણી પ્રોડક્ટ વાપરવાના કારણે? સરસ. તો મતલબ કે આપણે ઘણા બધા વ્યક્તિને કહી શકીએ છીએ કે આવા પ્રોબ્લેમની અંદર આપણી પ્રોડક્ટ વાપરવી જોઈએ, અને આપણી પ્રોડક્ટ વાપરશે તો મતલબ એમને બી સારું રિઝલ્ટ મળી શકે સર. ઓકે સર, પણ બીજો લાસ્ટમાં એક સવાલ કરે કે ડોક્ટરે તમને શું કીધું હતું? ડૉક્ટર કહેતો કે કંઈ નહીં થાય. કંઈ નહીં થાય. આ રીતનો દે છે તમારે. ઓકે, પણ આપણી પ્રોડક્ટ વાપરવાના કારણે આજે રિઝલ્ટ મળી ગયું. ઓકે સરસ. થેન્ક યુ સર. જય હિન્દ, જય નારાયણ.